હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનું સ્ક્વેર કરતા નથી આવડતું તો વિડીયોની અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો આ વિડીયોની અંદર 2 ડિજિટની સંખ્યા હોય કે 3 ડિજિટની અંદર હોય તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાનો છે તો એક જ સ્ટીકની અંદર આવડી જશે. તો વિડીયો જોતા રહેજો. તો ચાલો વિડીયો. તો જોઈશું આપણે 919 નો સ્ક્વેર. તો સૌપ્રથમ એક છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં લેવાની, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. એક સંખ્યાને અલગ પાડી દઈએ, બીજી સંખ્યાને અલગ પાડી દઈએ. જેમ કે 91 નો સ્ક્વેર થશે 8281. આ એનો સ્ક્વેર. અને 9 ના સ્ક્વેરને અલગ પાડી દઈએ 9981. હવે આ જે સંખ્યા આવી એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, જેમ કે આવી રીતે. અને એની સાથે 2 ને પણ મલ્ટીપ્લાય કરીશું. તો 91 ગુણ્યા 9, 9 એકા 9, 9 9 81. તો આન્સર મળે. ગુણ્યા 2 કરીશું, 9 દુ 18 વધી 1, 2 એકા 2, 2 ને 1 3, 8 દુ 16. તો આન્સર મળે 1638. આ 1638 ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું, જેમ કે આવી રીતે. પછી પ્લસ કરીએ, 1 તો 1, 8 ના 8 16 વધી 1, 4 ને 1 5, 8 ને 6 14 વધી 1, 3 ને 1 4 અને 8 તો 8. તો આન્સર મળ્યો 8,44,561. તો 919 નો સ્ક્વેર થશે 8,44,561. આ એનો આન્સર. આવી કોઈ પણ સંખ્યા આપેલી હોય 3 ડિજિટમાં હોય કે 2 ડિજિટમાં હોય તો આવી રીતે કરતા રહીએ એક જ શોર્ટ ટ્રિકની અંદર તો કોઈ પણ હોય સંખ્યા તો આવડી જ છે. જેમ કે હવે આપણે જોઈશું 118 નો સ્ક્વેર. હવે આપણે 118 નો સ્ક્વેર જોઈએ. જેમ કે 11 અલગ પાડી દઈએ અને 8 ને અલગ પાડી દઈએ. આપણે જાણીએ છીએ એક સંખ્યા એક ડિજિટમાં લેવાની, બીજી સંખ્યા 2 ડિજિટમાં લેવાની. 11 નો સ્ક્વેર થશે 121. 8 નો સ્ક્વેર થશે 64. હવે આપણે 11 અને 8 ને અલગ પાડી દઈશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 11 8 88, 88 દુ ચેલા થાય તો 8 દુ 16 વધી 1, 8 દુ 16 અને 17. તો આન્સર મળ્યો 176. તો 176 ને આપણે એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે. પૈસા સરવાળો કરી દઈશું, 4 તો 4, 6 6 12 વધી 1 8 ને 1 9 અને આ 3 અને આ 1. તો 13,924 આન્સર મળે. 13,924 આન્સર મળે. 118 નો સ્ક્વેર થશે 13,924. મિત્રો, તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે છે. તો આપણે બીજી સંખ્યા લઈએ હવે. જેમ કે 81 નો વર્ગ. 8 અને 1 ને અલગ પાડી દઈએ. 8 નો વર્ગ આપણે જાણીએ છીએ 64. 1 નો વર્ગ એક જ થાય પણ હંમેશા 2 ડિજિટમાં સંખ્યા લેવાની. હંમેશા 8 અને 1 ને અલગ પાડી દઈશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 8 એકા 8, 8 ગુણ્યા 2, 8 દુ 16. આન્સર મળે 16. હવે 16 ને પ્લસ કરીશું, 1 તો 1, 6 તો 6, 4 ને 1 5 અને આ 6. 6561 મળ્યો. તો 81 નો વર્ગ થશે 6561. આ એનો છે. આ એનો આન્સર મળ્યો. હવે આપણે જોઈશું બીજી સંખ્યા. જેમ કે 18 નો સ્ક્વેર. હવે 18 નો સ્ક્વેર, 18 નંબર આપણને જાણીએ છીએ કે જર્સી નંબર 18 ક્રિકેટની અંદર આપણે જાણીએ છીએ કે 18 નંબર કોનું છે. તો સૌપ્રથમ 1 અને 8 ને અલગ પાડી દઈએ. 1 નો સ્ક્વેર એક જ થાય પણ 2 ડિજિટમાં સંખ્યા લેવાની. 8 ની વાત કરીએ તો 88 64 થશે. 1 અને 8 ને અલગ પાડી દઈશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. તો 8 એકા 8, 8 દુ 16. આન્સર મળે 16. 16 ને એક ડિજિટ છોડીને લખી દેવાના આવી રીતે. તો 4 તો 4, 6 ને 6 12 વધી 1 ને 3. તો 324 આન્સર મળે. આગળ 0 મૂકી દે તોય પણ 324 ગણાય.
તો 18 નો સ્ક્વેર થશે 324. આ એનો આન્સર. હવે બીજી સંખ્યા લઈએ. હવે આપણે આગળ જોઈશું 73 નો સ્ક્વેર. 7 અને 3 ને અલગ પાડી દઈશું. 7 નો વર્ગ થશે 49, 3 નો વર્ગ થશે 9, 0 9. આ એનો આન્સર. 7 અને 3 ને અલગ પાડી દઈશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 તારી 21, 21 દુ 42, 42 આન્સર મળ્યો. આ 42 ને એક ડિજિટ છોડીને લખવાના, જેમ કે આવી રીતે. 9 તો 9, 2 તો 2, 9 4 13 વધી 1 અને આ 5, તો 5329 આન્સર મળ્યો. તો આ એનો આન્સર. તો 73 નો સ્ક્વેર એટલે કે 73 નો સ્ક્વેર થશે 5329. હવે આપણે બીજી સંખ્યા લઈએ, જેમ કે હવે આ જાણીતો નંબર છે 45. 45 નો સ્ક્વેર કરીશું. આની વાત કરીએ તો આ બેને અલગ પાડીએ. 4 નો સ્ક્વેર 4 ચોગુ 16, 5 નો સ્ક્વેર 25, 5 5 25, 4 ગુણ્યા 5 કરો, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 4 5 20, 20 ગુણ્યા 2 કરીએ એટલે 20 દુ 40 આન્સર મળશે. આ 40 ને આપણે એક ડિજિટ છોડીને લખી દેવાના આવી રીતે. હવે 5 તો 5, 2 તો 2, 6 4 10 વધી 1 અને 2 આવ્યા, તો આન્સર મળ્યો 2025. તો 45 નો સ્ક્વેર થશે 2025. હવે આપણે બીજો જાણીતો નંબર જોઈએ, જેમ કે 7. 7 નો સ્ક્વેર એટલે કે 07. તો 0 ને અલગ પાડી દઈએ, 7 ને અલગ પાડી. 0 નો સ્ક્વેર 0 જ થાય, પણ ડબલ ડિજિટમાં લેવાનું. 77 49 આવી રીતે લખીશું. હવે આ 7 અને 0 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0. હવે આપણે જોઈશું આ જે જવાબ આવ્યો 0, એને એક ડિજિટ છોડી લખી દેવાનો, જેમ કે આવી રીતે. 0 તો 0, 49 તો 49. તો એનો આન્સર મળ્યો 77 49. આ એનો આન્સર. તો 7 નો વર્ગ થશે, 7 નો સ્ક્વેર થશે, 7 નો સ્ક્વેર થશે 49. હવે આપણે જોઈશું બીજી સંખ્યા. બીજો એક નંબર એવો લઈએ જે કે આપણે ક્રિકેટની ઇતિહાસની અંદર આપણે જાણીએ છીએ નંબરો, જેમ કે 33 નો સ્ક્વેર, 33 નો સ્ક્વેર લઈએ તો 3 નો સ્ક્વેર થશે 3 તારી 9, પણ હંમેશા બે ડિજિટમાં સંખ્યા લેવાની. 3 તારી 9 હંમેશા બે સંખ્યા લેવાની, બે ડિજિટ પર સંખ્યા હોવી જોઈએ. 3 ગુણ્યા 3 એટલે કે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, જેને અલગ પાડીને એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 3 તારી 9, 9 ગુણ્યા 2 9 into 2 18, તો આન્સર મળ્યો 18. આ 18 ને આપણે એક સંખ્યા સિવાય લખી દઈએ, એક ડિજિટ સિવાય લખી દઈએ. 9 તો 9, 8 તો 8, 9 10 વધી 1 એટલે કે મળ્યો 1089. તો 33 નો સ્ક્વેર થશે 1089. આ એનો આન્સર. હવે આપણે બીજી એક જાણીતો નંબર લઈએ, જેમ કે 77. 77 નો સ્ક્વેર કરીએ, 7 ને અલગ પાડીએ, 7 ને અલગ પાડીએ. 7 7 77 49, આને પણ 77 49. 7 અને 7 ને અલગ પાડીશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 77 49 49 દુ 9 દુ 18 વધી 1 4 દુ 8 એટલે 9 મળ્યો 98. હવે 98 ને આપણે એક ડિજિટ છોડી લખી દેવાની સંખ્યા. તો 9 તો 9, 8 ને 4 12 વધી 1 વધી 1 9 નું 18 એટલે 19 વધી 1 5 5929 આન્સર મળ્યો.
તો 77 નો સ્ક્વેર થશે 5929. આ એનો આન્સર. હવે આપણે જોઈએ સંખ્યા જેમ કે હવે આપણે સંખ્યા જોઈશું 35 નો સ્ક્વેર. આ પણ નંબર આપણે જાણીતો છે. 3 નો અલગ કરીએ, 5 ને અલગ પાડી દઈએ, 3 નો સ્ક્વેર 09 થશે. 5 ને અલગ પાડીએ તો 25 થશે. 5 નો સ્ક્વેર 25. 3 અને 5 ને અલગ પાડી દઈશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 3 5 15 ગુણ્યા 2 5 દુ એટલે કે 15 દુ 30 આન્સર મળશે. આ 30 ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે 5 તો 5, 2 તો 2, 9 3 12 વધી 1 1 તો 1 તો 1225 જવાબ આવશે. તો 1225 આન્સર મળ્યો 35 નો સ્ક્વેર. હવે બીજી કોઈ સંખ્યા લઈએ, જેમ કે ભારેમાં ભારે સંખ્યા લઈએ. ભારેમાં ભારે સંખ્યા લઈ આવી કે જેમ કે હવે 189 નો સ્ક્વેર કરીશું. 18 અને 9 ને અલગ પાડી દઈશું. આ બે ને અલગ પાડીશું. 18 નો સ્ક્વેર થશે 324. 9 નો સ્ક્વેર થશે 81. 18 ગુણ્યા 9 કરીશું, એની સાથે એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 8 9 72, 7 ઉપર 9 1 9, 9 7 16, 162 ગુણ્યા 2 2 દુ 4, 6 દુ 12 વધી 1 2 1 ને 1 3 મળ્યો 324. આ 324 ને આન્સર આટલું લખી દઈએ એક ડિજિટ છોડીને, જેમ કે આવી રીતે. તો 1 તો 1, 8 ને 4 12 વધી 1 5 6 7 3 ને 2 5 અને 3. તો આન્સર મળશે 35,721 આન્સર મળ્યો. 189 નો સ્ક્વેર થશે